સૌરાષ્ટ્રના સૌથી પ્રાચીન અને પ્રસિદ્ધ ભેસાણના પરબધામ ખાતે અષાઢી બીજનો લોકમેળો ભક્તિમય માહોલમાં સંપન્ન થયો છે. 2 દિવસીય આ મહોત્સવમાં 7 લાખથી વધુ ભાવિકોએ પ્રસાદનો લાભ લીધો હતો. સત દેવીદાસ બાપુ અને અમરમાની આ પવિત્ર ભૂમિ પર અષાઢી બીજે સપ્તર્ષિઓ પધારતા હોવાની લોકમાન્યતા છે, જેથી અહીં શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ જોવા મળે છે. આ ભક્તિપૂર્ણ વાતાવરણમાં ઊર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ સ્વયંસેવક બની રસોડામાં રોટલી બનાવી હતી અને ભોજન પીરસ્યું હતું. આ ઉપરાંત શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ પણ હાજરી આપી સંતોની સમાધિ સ્થાને દર્શન કર્યા હતા. આ પ્રસંગે સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્યો અને સ્થાનિક પદાધિકારીઓ સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અષાઢી બીજની સૌને મારી હૃદયની શુભકામના પાઠવું છું. આજે પરબના પીરના આંગણે જે રીતે ભાવિકોનું ઘોડાપૂર જે રીતે ઉમટી રહ્યું છે, પૂજ્ય બાપુ દ્વારા ખૂબ સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સતદેવીદાસ અમર દેવીદાસના જે પણ આ લોકો આવતા હોય છે દર્શનાર્થીઓ, એમને ખૂબ મોટા આશીર્વાદ પણ આ સંતો દ્વારા મળતા હોય છે. પણ ખાસ કરીને પરબની જગ્યાના મહંતને અને તમામ સેવકોને હૃદયની શુભકામના સાથે એ પણ વિનંતી કરું છું કે સંસ્થા દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી છે એમાં આપણે સૌ સહભાગી પણ બનવા જોઈએ. અને ખાસ કરીને જમવા માટેની, રહેવા માટેની ખૂબ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. સ્વચ્છતામાં પણ આપણે સૌ લોકોએ સહભાગી પણ બનવું જોઈએ. અને ખાસ કરીને સ્વયંસેવકો સાથે અમને આજે પણ સેવાનો મોકો મળ્યો છે, એ બદલ સ્વયંસેવકોનો પણ અમે હૃદયથી આભાર માની છે. અને પરબના પીરના શરણોમાં વંદન કરું છું, આશીર્વાદ માંગુ છું કે તમામ જનતા જનાર્દનને આપના આશીર્વાદ કાયમી માટે મળતા રહે એવી પ્રભુના શરણોમાં પ્રાર્થના કરું. સતદેવીદાસ અમર દેવીદાસ સરભંગ આશ્રમ પરબધામ અષાઢી બીજ મહોત્સવ 2026. આ દિવસે અષાઢી બીજના દિવસે માં અમરમાં અને દેવીદાસ બાપુએ ચેતન સમાધિ લીધી. આશરે 400 વર્ષ પહેલાં આ સમાધિ લીધી, ત્યારથી અષાઢી બીજનો મેળો ભરાય છે. આ મેળાની અંદર લાખો, ગણીએ તો 15 થી 20 લાખ શ્રદ્ધાળુઓ આવે છે. બધાની માટે ભજન ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. અને દેવીદાસ બાપુ અને અમરમાએ જ્યારે રક્તપિત્તનો રોગ આવ્યો હતો ત્યારે જે સમાજ માણસોને ફેંકી દેતા જંગલમાં અને દરિયામાં નાખી દેતા, એને અહીંયા લઈ આવી અને એની સેવા ચાકરી કરી, એને ખવડાવવા માટે 12 ગાંવ સુધી જોડી ફેરવતા. અને અત્યારે એ જ પરંપરા અમારી આજની તારીખમાં પણ ચાલુ છે કે અહીંયા કોઈ પણ આવે અતિથિ તો એને જમવાની અને રહેવાની વ્યવસ્થા આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. વર્તમાન ગાદીપતિ મહંત ગુરુદેવ શ્રી કૃષ્ણદાસ બાપુ આ પરંપરાને નિભાવી રહ્યા છે. અને આ અષાઢી બીજના ઉત્સવમાં બધા પોતાના જીવનને અમરમાં અને દેવીદાસ બાપુની સમાધિને દર્શન કરી ધન્યતા અનુભવે છે. સતદેવીદાસ અમર દેવીદાસ.